ગુજરાતમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લાની 45 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ કારણ કે 11 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને 14 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સામાન્ય ચૂંટણીમાં 126 સરપંચ ઉમેદવારો અને 433 સભ્ય ઉમેદવાર વચ્ચે જંગ છેડાયો છે, જ્યારે પેટા ચૂંટણીમાં 19 સરપંચ ઉમેદવાર અને 33 સભ્ય ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે। જિલ્લામાં કુલ 161 મતદાન મથકો ઉપર मतदान प्रक्रिया हाथ धराई है। कुल 15 मतदान मथक संवेदनशील और 1 मतदान मथक अति संवेदनशील जाहिर कराया है, तो पोलीसना चापता बंदोबस्त वच्चे शांतिपूर्ण माहौल में मतदारों मतदान प्रक्रिया करी रह्या छे। पंचायती राजनी चूंटणी देशना विकासमां महत्वनी भूमिका भजवती होय छे अने लोकशाहीने मजबूत करवामां महत्वनी भूमिका भजवतुं होय छे। आजे गुजरातनी 8,000 थी वधु ग्राम पंचायतों में चूंटणी योजाई रही है अने एमां निष्पक्ष रीते मतदान थाय एने ध्यान में राखीने समग्र जे कंई गुजरात में अलग अलग व्यवस्थाओं गोठवी देवामां आवी छे। दृश्यो देखाई रह्या छे नवसारी जिल्लानी अमलसाड ग्राम पंचायतनी चूंटणी योजावा जई रही है, जेमां 7,000 थी वधु मतदारों छे अने निष्पक्ष मतदान थाय एना माटेनी व्यवस्थाओं आ बूथ पर करवामां आवी छे। पंचायत में 7,000 थी वधु मतदारों छे अने एने ध्यान में राखीने समग्र जे कंई व्यवस्थाओं छे गोठववामां आवी छे। नवसारी जिल्लामां 45 जेटली ग्राम पंचायतों में चूंटणी योजावा जई रही है। एमां 11 जेटली जे कंईक ग्राम पंचायतों समरस थई छे अने मतदारों में उत्साहनो माहौल पण जोवा मळी रह्यो छे। नवसारी जिल्ला में जे प्रकारे राजकीय स्थितिनी बात करिए तो स्थानिक कक्षाए कोईपण प्रकारनी राजनीति थती नथी अने निष्पक्ष रीते मतदान थाय एना माटे जे कंईक अधिकारीओ पोलिंग अधिकारीओ गोठवी देवामां आव्या छे अने निष्पक्ष रीते मतदान थाय एना माटेनी तैयारीओ तंत्र द्वारा करी देवामां आवी छे। नवसारी जिल्लामां जे प्रकारे मतदान थई रह्युं छे एमां वरसादी माहोल वच्चे समग्र वरसादी माहोल सर्जायो छे। वरसादी माहोलनी वच्चे लोको मतदान करवा माटे उमटी पड्या छे। કેટલાક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। નિલેશભાઈ, કેવા પ્રકારની ચૂંટણી છે, ખાસ કરીને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકશાહીને મજબૂત કરવા માટે લોકો સવારથી? ત્યારે લોકોમાં પુષ્કળ ઉત્સાહ છે અને અમારી ગણતરી પણ 70 થી 75 આ વરસાદી માહોલમાં બી 70-75% વોટિંગ થશે એવું અમારું અનુમાન છે। કઈ રીતે જુઓ છો આજે કે સમગ્ર જે ચૂંટણી છે કેવું મતદાન થવું જોઈએ, કેવી રીતે મત આપવો જોઈએ એવું લાગે? પંચાયત એટલે આપણા દેશનું એમ જોઈએ તો પાયાનો જો પથ્થર ગણાય તો પંચાયત ગણાય અને સામાન્ય લોકોથી લઈને કોઈ પણ માણસોને જે નાના નાના માણસો છે એને માટે જો કંઈ પણ કામ કરવું હોય તો એને માટે પંચાયત ખૂબ જ જરૂરી છે, કારણ કે નાનો માણસ પાયામાંથી કંઈ બી કામ હોય તો પંચાયત ઉપયોગી થાય। ધારાસભ્ય, સંસદ સભ્ય કે તાલુકા પંચાયત સભ્ય એ લોકો કંઈ નાના માણસો સુધી પહોંચી શકવાના નથી, એટલે નાના માણસોને છે તે કામગીરી માટે જો કોઈ મહત્ત્વની કડી હોય તો તે પંચાયત છે। એટલે પંચાયતમાં લોકશાહીનું મહત્ત્વનું પાસું ગણી શકું। તો ખાસ કરીને પંચાયતી રાજની જે કંઈક રાજ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં કેન્દ્ર સરકારથી માંડી રાજ્ય સરકારથી માંડીને જે કંઈક ગ્રામ્ય કક્ષાએ જે યોજનાઓ આવે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને એનો જે કંઈક ઘાટ આપવાની જે કંઈક વાત છે એ પંચાયતી રાજમાં ગ્રામ્ય કક્ષાએ થતી હોય છે અને લોકશાહીને મજબૂત કરવા માટે લોકશાહીમાં ગ્રામ પંચાયત મહત્ત્વનું પાસું છે। તેવા સમયે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરી ગ્રામનો વિકાસ કરે એના માટે મતદાન થાય એવી લોકલાગણી લોકોમાં વ્યાપી છે અને લોકોમાં સવારથી જ મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। વરસાદી માહોલ વચ્ચે પણ લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।